આજે તો સ્ટીમ ઢોકળી ખાઈ નાખી ને પછી વી ગયા આપણે વાળ કટિંગ કરાવવા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો તમારું સ્વાગત છે આપણા મિની વ્લોગમાં. ને અત્યારે આપણે છે ને ઘરનું કામ કરવા નીકળી જવાનું છે ભાઈ. ઘરનું કામ એટલે કે સવારમાં દહીણું દળાવા જવાનું હતું અને મારા મનમાં એક ડાયલોગ આવ્યો કે સાલા દુઃખ કાંઈકો ખતમ નહીં હોતા. કાંઈ વાંધો નહીં, ચાલો દળાવતા આ બધું કરશું તો જ આપણને ઘરે રાખશે, બાકી ઘરેથી ને પાટા મારીને પછી શું મુફાસો લઈને દવણું મૂકી આવો ને હવે જવું છે ગામમાં થોડાક કાંટા મારવા. પછી મુફાસાને કરી દીધો 5000 ની પીડે. કાંઈ વાંધો નહીં, થોડુંક વધી ગયું પણ હાલ છે હવે. અને આવી ગયા ઢોકળી ખાવાની મજા આવી ગઈ ભાઈ, મજા. મારા ભાઈના થોડાક જટિયા વધી ગયા મેં તો કપાવતા. પછી આવી ગયા આપણા દેવેન્દ્રભાઈ પાસે વાળ કપાવવા. સતત 10 કલાક બેઠા પછી તમારા ભાઈનો વારો આવી ગયો, ચાલો વાળ કપાઈ નાખીએ. તમે આ ગાડીને નહીં ઓળખતા પણ આ ગાડીનું નામ છે રામ પ્યારીન. 2 બાટલા લઈને આવી ગયા બાટલા ભરાવા. ધીમે ધીમે થવા મળ્યું અંધારું, પછી રામ પ્યારીન કરી દીધી 500 ની સ્પીડે. પછી વાયાથી આપણો જયપાલભાઈ ને મહેમાન આવતા હતા પલ્લા કાપી. થોડાક અમે સંસ્કારી થઈ ગયા ને આવી ગયા ભોળાનાથના મંદિરે પગે લાગવા. આજના વ્લોગ માટે એટલું જ. આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જ્યાં સુધી લેક્ચર સબસ્ક્રાઇબ ફોલો કરો.